નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું જર્નાલ કંટી। તો આ સપ્તાહે ખાસ વાત આપણે કરીશું કે સોનાની ચમક કેમ વધતી દેખાઈ રહી છે, સોના અને ચાંદીમાં હવે આગળ આ તેજી કેટલી વધી શકે છે, સોનાના ઘરેણાંની ખરીદારી પર કેવી અસર થશે તેની પણ ચર્ચા કરીશું અને સાથે જ ડોલર ઇન્ડેક્સમાં જે ઘટાડો આવ્યો છે એની અસર તમામ નોન એક્વિટી કોમોડિટી પર કેવી થશે એ પણ જાણીશું। તો આ તમામ ચર્ચા કરીશું। આપણી સાથે નિષ્ણાતો જોડાયેલા છે, એમની સાથે આપણે આવતા સપ્તાહની રણનીતિ બનાવીશું। તો આપણી સાથે જોડાયા છે એસએસજી ફાઇનાન્સ એન્ડ સિક્યોરિટીઝના પ્રિયાંક ઉપાધ્યાય, રિલાયન્સ સિક્યોરિટીઝના જીગર ત્રિવેદી અને ઇબ્જાના પ્રવક્તા કુમાર જૈન પણ આપણી સાથે જોડાયા છે। તો આપ તમામનું સ્વાગત છે સીએનબીસી બજાર પર। અને આ સપ્તાહ આપણે જોયું કે સોનાની સોનેરી રંગત જે છે આ સપ્તાહની અંદર આપણને સતત છવાતી જોવા મળી। આ એક વીકની આપણે વાત કરીએ તો 46.5% જેટલું 6.5% જેટલું 6.46%ની મજબૂતી આ સપ્તાહની અંદર આવતી દેખાય છે। પ્રિયાંકજી, આ સપ્તાહની અંદર આપણે તેજી જોઈ છે, આ જેરોમ પોવેલની ટેસ્ટિમોનીની એક ખાસ રાહ જોવાઈ રહી હતી અને આ ટેસ્ટિમોની આવ્યા બાદ એક ઉછાળો કઈ રીતે તમે જોઈ રહ્યા છો સોનાની આ મજબૂતીને, એના કારણો આગળ કેટલી વધતી આપને લાગી રહી છે? ગુડ મોર્નિંગ। જો આપણે ટેસ્ટિમોનીના પહેલા જ ગોલ્ડના પ્રાઇસીસે ક્લિયર કટ એક બ્રેકઆઉટ આપ્યું અને ક્લિયરલી એક ઇન્ડિકેશન દેખાઈ રહ્યું છે કે ગોલ્ડના પ્રાઇસીસ આગળ ચાલીને હજી હાયર લેવલ્સને ટચ કરશે। અને કાલે જે ટેસ્ટિમોની થઈ એમાં પાવલે ક્લિયરલી કીધું છે કે રેટ કટ થશે, પણ કોઈ એક ટાઈમલાઈન નથી આપી, પણ એક એણે એક્સેપ્ટ કર્યું છે થ્રુ ધ સ્પીચ કે ઇન્ટરેસ્ટ રેટ પીકઆઉટ તો થઈ ગયા છે। તો ઇટ્સ જસ્ટ અ મેટર ઓફ ટાઈમ કે આ યરમાં રેટ કટ ક્યારથી શરૂ થશે। મારો બેસ્ટ કેસ સિનેરિયો છે કે જૂનમાં વી શુડ એક્સપેક્ટ રેટ કટ, અને એ ગોલ્ડના પ્રાઇસીસમાં ક્લિયરલી અત્યારે દેખાઈ બી રહ્યું છે, જે રીતે બુલિશ મોમેન્ટમ અને બુલિશ બ્રેકઆઉટ સાથે ટ્રેડ્સ થઈ રહ્યા છે। અત્યારે આપણે સ્પોટ ગોલ્ડ ની વાત કરું તો 2156 ના આસપાસ છે, ઓલ ટાઈમ હાઈ છે। વી હેવ ક્લોઝડ અબાઉટ ઓલ ટાઈમ હાઈ ક્લોઝિંગ બેસિસ બી થઈ ગયું છે। તો અહીંયાથી જે હવે જે ટાર્ગેટ્સ બને છે, અગર હું લોંગ ટર્મ 1 વર્ષ 1.5 વર્ષની વાત કરું તો અહીંયાથી 2400-2500 લેવલ્સ ગોલ્ડમાં આવી શકે છે। અત્યારે નિયર ટર્મમાં અગર હું કહું તો અત્યારે રિસ્ક રિવોર્ડ ફોર નિયર ટર્મ ટ્રેડર્સ, શોર્ટ ટર્મ ટ્રેડર્સ ફેવરેબલ નથી ફ્રોમ ધ લોંગ સાઇડ, કેમ કે આપણે જોવા જઈએ તો 6 ટ્રેડિંગ સેશનમાં 2020 થી ઓલમોસ્ટ 2150 પ્લસ ટ્રેડ્સ લેવલ્સ જોયા છે, તો ઓલમોસ્ટ $120-130 રાઇઝ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે। તો અહીંયાથી એક જે કુલિંગ પીરિયડ આપણે કહીએ, જે ડિસ્પેરિટી જે હાઈ થઈ ગઈ છે ઇન ધ ટેકનિકલ જાર્ગન, તો એ એક કુલિંગ થાય તે બાદ ઓન ધ લોઅર લેવલ્સ બાય કરવું જોઈએ। હવે લોઅર લેવલ્સની અગર વાત કરીએ તો સપોર્ટ્સ મને દેખાઈ રહ્યા છે 2120 થી લઈને 2100, આ ઝોન એક સપોર્ટ ઝોન રહેશે। ઘરેલું માર્કેટ્સની રેન્જ આપણે જોવા જઈએ તો અત્યારે 65,000ના આસપાસ આપણે ટ્રેડ્સ જોઈ રહ્યા છે। અહીંયા બી એકવાર ફરીથી આપણે 64,000, 63,500 ઝોન્સ આ એક સારા એવા લેવલ્સ રહેશે જ્યાં ફરીથી આપણે ગોલ્ડને એક્યુમ્યુલેટ કરી શકીએ છીએ। જેમ આપણે કીધું $2400-2500 ગોલ્ડમાં ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં આપણે એક્સપેક્ટ કરી રહ્યા છે, તો અહીંયા બી આપણે ગોલ્ડમાં તેજી ટુવર્ડ 72,000-73,000 એક્સપેક્ટ કરવી જોઈએ। ઓકે, તો ગોલ્ડની અંદર એક સારી તેજી આપણે જોઈ રહ્યા છે। જો એકાદ વર્ષનો સમયગાળો લઈને ચાલવો હોય તો સોનામાં હજી પણ તમે અહીંયા આગળથી ખરીદારી કરીને ચાલી શકો છો। એક સારી મજબૂત તેજીની આશા પ્રિયાંકજી તો રાખી રહ્યા છે। આપણી સાથે જીગરજી પણ જોડાયેલા છે। જીગરજી, તમે સોનાને કઈ રીતે જોઈ રહ્યા છો? આ મજબૂતી જે રીતે આપણે વાત કરી કે શરૂઆત જે થઈ હતી એ ટેસ્ટિમોની પહેલાંથી થોડી શરૂઆત થઈ ગઈ હતી, ત્યારે પણ આપણે હાઈ બનતા જોયા અને હવે નવા હાઈ બનતા જોઈ રહ્યા છે, તો આ જે એન્ટિસિપેશન હતું માર્કેટનું એ યોગ્ય રહ્યું છે અને આ મજબૂતીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સો પ્રિયાંક જેટલો બુલિશ છે $2400 એટલો તો હું બુલિશ નથી, પણ હા, અંડરટોન પોઝિટિવ રહેશે। એક તો ઇલેક્શન યર છે યુએસમાં, સો ઇલેક્શનને લઈને અનસર્ટનિટી માર્કેટમાં છે, પ્લસ ફેડ તરફથી ક્યારે ઇન્ટરેસ્ટ રેટ કટ આવશે એને લઈને પણ
અનિશ્ચિતતાનો દોર છે માર્કેટમાં, અને ચેરી ઓન ધ ટોપ ઓફ ધેટ કે કહી શકાય કે જીઓપોલિટિકલ જે રિસ્ક છે માર્કેટમાં એ એક માર્કેટને સપોર્ટ કરી રહ્યું છે. ડોલર ઇન્ડેક્સ 103 પાસે આવી ગયું છે. 104ના લેવલ હતા 15 દિવસ મહિના પહેલાં, એમાં વીકનેસ જોવા મળી છે. 10 યર બોન્ડ યીલ્ડ એમાં પણ 4.1%ની આસપાસ એ સ્ટેબલ થયું છે. કોમેક્સ ગોલ્ડ તમે જેમ વાત કરી કે $2160 આસપાસ ફ્રેશ નવો હાઈ કર્યો છે. MCX ગોલ્ડ એપ્રિલ કોન્ટ્રાક્ટ 65,525ની આસપાસ હાઈ બનાવ્યા છે. ઇટ વિલ બી અ થર્ડ કન્ઝર્વેટિવ વીક કે પ્રાઇસીસમાં આપણે પોઝિટિવ ક્લોઝિંગ જોઈશું. કાલે મોર્નિંગ સેશનમાં એક ફ્રાઇડેમાં શિવરાત્રિને કારણે એક હોલિડેનો રૂખ રહેશે, પણ ઇવનિંગ સેશન ચાલુ છે. આવનારા વીક માટે પણ મને લાગે છે સેન્ટિમેન્ટ પોઝિટિવ રહેશે. એક તો જેરેમી પાવેલના આજે પણ ટેસ્ટિમની છે, આવતીકાલે નોન ફાર્મ પેરોલ નંબર્સ છે ફ્રાઇડેના ઇવનિંગ સેશનમાં, અને નેક્સ્ટ વીક ટ્યુઝડે યુએસના ઇન્ફ્લેશન નંબર્સ છે. સો અગેન આ બધા ડેટા જે છે એના ઉપર માર્કેટની નજર રહેશે. અંડરટોન ઇન્ટ્રાડે માટે કે નેક્સ્ટ વીક માટે પોઝિટિવ રહી શકે છે, પણ સ્ટ્રિક્ટલી સ્ટોપ લોસ રાખવાના રહેશે. મને લાગે છે 2024ની જો હું એક વાત કરું, 2250, 2190, 2250 અને 2300 આ ત્રણ મને કોમેક્સ ઓફર લેવલ્સ દેખાય છે. 2190, 2250 અને 2300. અને જો હું MCXના ફ્રન્ટ પર વાત કરું, 66,000, 67,000 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. અને મને લાગે છે કે આ વર્ષ પણ ગોલ્ડ માટે ડબલ ડિજિટમાં પોઝિટિવ રિટર્ન્સ મળવા ક્વાઇટ પોસિબલ છે. ઓકે, તો ડબલ ડિજિટમાં આ વર્ષની અંદર ચોક્કસપણે તમને ગોલ્ડની અંદર રિટર્ન મળતા દેખાઈ શકે છે. અને જીગરજી જે અહીં આગળથી ગોલ્ડના ટાર્ગેટ જોઈ રહ્યા છે તબક્કાવાર રીતે એમણે જણાવ્યું છે કે 2190, ત્યારબાદ 2250 અને 2300 સુધીના ટાર્ગેટ અહીં આગળથી બનતા દેખાઈ શકે છે. અને પ્રિયાંકજી 2400-2500ના ટાર્ગેટ દોઢ વર્ષની અંદર જોઈ રહ્યા છે. તો ઓવરઓલ સોના માટે એક બુલિશ ટોન ચોક્કસપણે બનેલો રહે છે. આપણી સાથે કુમાર જૈન પણ જોડાયેલા છે. કુમારજી, સોનામાં એક ઝડપી તેજી આવી છે. આપણે થોડા જ દિવસોની અંદર આ હાઈઝને ડિસ્કસ કરવા પાછા અહીંયા આગળથી મળી રહ્યા છે. તો આટલી ઝડપી જ્યારે સોનાની અંદર તેજી આવે છે તો સોનાની ખરીદારી પર કેવી અસર આવે છે? ખરીદાર વર્ગ જે છે એ અટકી જાય છે? કઈ રીતનો માહોલ આપ જોઈ રહ્યા છો અત્યારે સોનાના ઉપલા સ્તરોની કિંમત ઉપર? બધું રિસાયકલ ગોલ્ડ ચાલી રહ્યું છે ટોટલ. આમ બી હમણાં ઓફ સિઝન છે, હમણાં બેસેલો છે, આપણે શું કહેવાય હોલાસ્ટક બેસેલો છે, એટલે ઘરાકી સ્લો છે. અને એપ્રિલ મહિનાથી પાછી ઘરાકી ચાલુ થશે. આગળ આવતા સિઝનમાં આપણે મોટો તહેવાર છે અક્ષય તૃતીયા, એની બી માંગ હમણાંથી ચાલુ થયેલી, પણ ભાવ વધારે આવવાથી લોકો અટકી ગયા છે. લોકો થોડી બાઇંગ કરે છે, પણ થોડી આ પોતાની કેપેસિટી પ્રમાણે બાઇંગ કરે છે. સોનામાં બધી જગ્યાએથી ડિમાન્ડ આવેલી. સોનામાં ચાઇના બાય કરતું હતું, સોનામાં બધી સેન્ટ્રલ બેન્કો બાય કરતી હતી. બધાને એવું હતું કે ભાઈ ઇકોનોમી વીક થશે, ડોલરમાં ભરોસો નથી, એટલે ઇકોનોમી વીકને હિસાબે બધી સેન્ટ્રલ બેન્કો બાય કરી દીધી. ત્યાં વોર બી ચાલુ છે, મિડલ ઇસ્ટનો વોર ચાલુ છે, એ હિસાબે ભાવ વધશે અને સોનું 3000ની પાર થશે. અને સોનું $3000 પાર થશે. લગભગ 70-71 જેવું સોનું હમણાં દેખાય છે. આજે બી 66,700 થઈ ગયું છે. ડોલર 2149 જેવા હતા, પણ એ બી પાછા વધ્યા છે. હમણાં 2155-60 જેવા થઈ ગયા છે. એટલે તેજી જ છે. આ ટેસ્ટમની ફેડની જે ટેસ્ટમની જે છે એના હિસાબે બધું સોનુંમાં તેજી આવી છે. પ્લસ ચાઇના બાય કરે છે એના હિસાબે તેજી આવી છે. સેન્ટ્રલ બેન્કો બાય કરે છે બધી, એના હિસાબે તેજી આવી છે. અને લોકો હમણાં રોકાઈ ગયા છે. લોકો 10 ગ્રામ લેતા હતા એ 5 ગ્રામ લેશે એવી લોકોની ધારણા છે. જો કે સોનું એકવાર પાછું નીચે આવશે, લગભગ $50 જેવું નીચે આવશે, એટલે પાછું એકવાર ચાન્સ મળશે લોકોને. પણ હમણાં તો તેજીનો ખ્યાલ અને બાઇંગ જે ટોટલ સ્ટોપ થઈ ગઈ છે. આમ લોકો પોતાનું જૂનું લઈ આવીને બાય કરી રહ્યા છે. અને નવું લગ્ન ગાળાની સિઝન છે, લગભગ 1.5 લાખ લગ્ન બાકી છે, અને એપ્રિલ-મે સુધી લગ્ન ચાલશે. અને લોકો રિસાયકલ વધારે પડતું જૂનું ઘરમાંથી સોનું, હિન્દુસ્તાનમાં આમ કહેવાય છે કે 20,000 ટન સોનું બૈરાઓ પાસે પડ્યું છે. હવે એ સોનું બહાર નીકળશે ધીરે ધીરે. એક હિસાબે આમ સારું કહેવાય. જો કે ગોલ્ડ ઇમ્પોર્ટ બી ઓછી થઈ, ગયા લાસ્ટ યર કરતા આ ક્વાર્ટરમાં ઇમ્પોર્ટ ઓછી થયું. એનું કારણ ભાવનો વધારો હતો. ભાવ વધારા હિસાબે સોનું નીચે આવશે પાછું. ઓકે, તો આ સોના પર અસર કરતા જે તમામ પરિબળો છે એની આપણે અહીં આગળથી ખાસ વાત કરી છે. અને કુમારજીએ જે રીતે જણાવ્યું કે જ્યારે સોનું મોંઘું થાય છે તો રિસાયકલ ગોલ્ડ જે છે એ
બહાર આવતું આપણને દેખાય છે અને રિસાયકલ ગોલ્ડ લઈને એટલે જે ઘરેણાં છે એ આપીને નવા ઘરેણાં લેવાનો આ રીતનો એક જે ગ્રાહકો છે એ પસંદ કરતા હોય છે. તો કુમારજી, જે વ્યક્તિને અહીંયા આગળથી સોનાની કિંમતોને જોતા નાના ઘરેણાંની માંગ પર પણ આની અસર થાય છે, જેને આપણે કહેતા હોઈએ છીએ કે નાના પેન્ડન્ટ હોય, ચેન હોય, જે ડેલી યુઝની અંદર વપરાતો હોય છે, એની માંગ પર પણ ઇમ્પેક્ટ આવે છે. કારણ કે જે લગ્નના ઘરેણાં છે એને માટે કદાચ કોઈ થોડું રોકાઈ શકે. આ સપ્તાહમાં આપણે વુમન્સ ડેને એ પણ ઉજવી રહ્યા છે, તો એની બાઇંગ પણ આપને અહીંયા આગળથી ઇમ્પેક્ટ આવી શકે એવું લાગી રહ્યું છે. બધા ટાઈપના લોકો છે. લાઇટ વેટ જ્વેલરી બાય કરવાના અને મોટી જ્વેલરી બાય કરવાના. મોટી જ્વેલરી બાય કરવાના જૂનું લઈ આવે છે અને એક્સચેન્જ કરી જાય છે. એટલે લાઇટ વેટ જ્વેલરી વાળા આજ પૈસાથી પેમેન્ટ કરીને કે આરટીજીએસ કરીને એવી રીતે લઈ લે છે. લોકો રૂકતા નથી. આપણા હિન્દુસ્તાનમાં અમે 1925 થી કામ કરી છે, ત્યારે સોનું 18 રૂપિયા ને 75 પૈસા હતું. આજે સોનું 66,000 થઈ ગયું, 66,700 થઈ ગયું. લોકો બાય કરે છે. લોકોનો એક અતૂટ વિશ્વાસ છે અને લોકોની પાસે પૈસા, જીડીપી ગ્રોથ આ વખતે 8.6 આવી છે. એટલે એ હિસાબે લોકોની પાસે પૈસાનું સર્ક્યુલેશન થયું છે. એ હિસાબે લોકો બાય કરશે. અને પૈસા ક્યાં મૂકવાના એ બી એક પ્રોબ્લેમ છે. એટલે એના કરતા સોનું જ બાય કરે. અને બધાને ધ્યાનમાં છે કે સોનામાં તેજી છે. લોંગ ટર્મમાં 5 વર્ષમાં સોનું લાખ રૂપિયા જોઈએ છે, એવી એટલી તેજી છે. એટલે સોનું બાય કરશે, પણ સમિત રોકાઈને બાય કરશે. ઓકે, તો સોનાના બાઇંગમાં થોડી ઇમ્પેક્ટ ચોક્કસપણે અહીંયા વધેલી કિંમત ઉપર આવતી આપણને દેખાઈ શકે છે. તો સોના અંગે આપણે ખાસી ચર્ચા અહીંયા આગળથી કરી છે. સોના માટે હજી કિંમતો થોડી આપણને વધતી દેખાઈ શકે છે. ચાંદીમાં પણ આ સપ્તાહની અંદર મજબૂતી રહી છે. પ્રિયાંકજી, ચાંદીની મજબૂતીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો, અને ચાંદી માટે આવતા સપ્તાહ માટે જો વ્યૂ રાખવો હોય તો કઈ રીતની વ્યૂ રાખવો જોઈએ? જો ચાંદીમાં આપણે રિલેટિવલી ગોલ્ડનને અંડર પરફોર્મ કર્યું છે. આપણે એમ જોવા જઈએ તો જે $29 જે $29-30 આસપાસ સ્પોટ સિલ્વરે હાઈસ બનાવેલા 2020માં, એ બી હજી ક્રોસ નથી થયા. અને ગોલ્ડમાં આપણે રિલેટિવલી જોઈશું તો 2020નો જે કોવિડ હાઈસ હતા એ કમ્ફર્ટેબલી ક્રોસ થઈ ગયા છે. તો ક્લિયરલી એક અંડર પરફોર્મન્સ દેખાઈ રહ્યું છે ચાંદીમાં. બટ નેવરધેલેસ, જેમ ગોલ્ડ આપણે કીધું છે કે બુલિશ અંડરટોન સાથે ટ્રેડ થશે, તો ચાંદીમાં બી બુલિશ ટ્રેડ્સનો બાયસ જ રાખવો જોઈએ. અત્યારે સ્પોટ સિલ્વર અરાઉન્ડ 24 ના આસપાસ ટ્રેડ્સ થઈ રહ્યા છે. મારા હિસાબે ગોઈંગ ફોરવર્ડ ટાર્ગેટ્સ આપણે એક્સપેક્ટ કરવા જોઈએ ઓન ધ હાયર સાઇડ ટુવર્ડ્સ 25 to 25.5, એટલે $1.5 તેજી ચાંદીમાં થઈ શકે છે. અને અહીંયાથી અગર કોઈને બાય કરવું હોય તો થોડું બહુ રિટ્રેસમેન્ટની રાહ જોવી જોઈએ. મે બી અરાઉન્ડ 23.40 થી લઈને 23 ઝોન આ એક સપોર્ટ રેન્જ રહેશે ચાંદી માટે ગોઈંગ ફોરવર્ડ. અને 25.5 ઓન ધ હાયર સાઇડ રેન્જ એક્સપેક્ટ કરવી જોઈએ ચાંદીમાં ઇમિડિયેટ બેસિસ. અગર MCX ની વાત કરું તો અત્યારે આપણે 74 ના આસપાસ ટ્રેડ્સ જોઈ રહ્યા છે. તો અહીંયાથી જે બી કરેક્શન આવે, મે બી અરાઉન્ડ 73,000, 72,500 એક સારો ઝોન રહેશે જ્યાં શોર્ટ ટર્મ ટ્રેડર્સ બાય કરી શકે છે ચાંદીને. અને હાયર સાઇડ આપણે એક્સપેક્ટ કરવું જોઈએ અરાઉન્ડ 77,000 to 78,000 ઝોન ઇન શોર્ટ ટુ મીડિયમ ટર્મ. ઓકે, તો ચાંદી ઉપર પણ અહીંયા આગળથી આપણે જે રીતે ચર્ચા કરી, ખરીદારી તરફ રહી શકો છો, પરંતુ સોનાની કમ્પેરિઝનમાં ચાંદીમાં આપણને થોડી ઓછી પરફોર્મન્સ જે છે આવતું દેખાયું છે. જીગરજી, તમે કઈ રીતે ચાંદીને જોઈ રહ્યા છો? ચાંદી માટે આપની કઈ રીતની સલાહ રહેશે? સો છેલ્લા 2 વીકથી ગોલ્ડ અને સિલ્વર બંનેમાં સેન્ટિમેન્ટ પોઝિટિવ તો રહ્યા છે, પણ જેમ પ્રિયાંકે પણ કીધું, સિલ્વરમાં $25.5નું એક રેઝિસ્ટન્સ છે. એની ઉપર જો માર્કેટ સસ્ટેન થાય છે તો જ એક શોર્ટ ટુ મીડિયમ ટર્મ 2 કે 4-6 મહિના માટે મને અહીંયા તેજી દેખાય $28-29 સુધીની. પણ એમાં એક ઓરિજિનલ જો એક સ્ટ્રક્ચરલ તેજી તો જ આવશે જો એ $29ની ઉપર ક્લોઝિંગ આપશે. સિલ્વરની જો આપણે વાત કરીએ છીએ કે પછી ક્રૂડ હોય કે કોપર હોય, ચાઇના એક બહુ એક મેજર અહીંયા ફેક્ટર છે. ચાઇનામાંથી એક સ્ટ્રક્ચરલ ડિમાન્ડ ક્રિએટ થતી નથી. અને મને લાગે છે ઇન્ડસ્ટ્રીયલ મેટલના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આપણે જો સિલ્વરને જોઈએ, થોડું સેન્ટિમેન્ટ અહીંયા સબડ્યુડ છે. અને એ જ એક રીઝન છે કે છેલ્લા 2 વીકમાં જેટલી સ્પીડી અને વન વે રિકવરી કે રેલી ગોલ્ડમાં આવી એટલી આપણે સિલ્વરમાં નથી જોઈ.
પણ તો પણ ડોલર ઇન્ડેક્સમાં જે એક વીકનેસ આવી છે અને એક બુલિયન કોમ્પ્લેક્સમાં જે સેન્ટિમેન્ટ પોઝિટિવ છે એની થોડી ઇમ્પેક્ટ તો બિંગ બુલિયન કોમોડિટી સિલ્વરમાં પણ એની પોઝિટિવ ઇમ્પેક્ટ આવશે. ઇકોનોમિક ડેટા પણ આવશે આજે, કાલે અને મંગળવારે નેક્સ્ટ. સો ઓવરઓલ સિલ્વરમાં પણ નેક્સ્ટ વીકમાં ખરીદારી જ કરવી જોઈએ, બાય ઓન ડિપ્સ રાખી શકાય. મે કોન્ટ્રાક્ટ જો 72,500ની આસપાસ મળે, વન કેન ગો લોંગ. 71,500 ₹1,000 જેટલો સ્ટોપ લોસ આવે છે અને 75,000 માટે અહીંયા લોંગ કરી શકાય. પણ એક ડીપની હું રાહ જોઈશ બાય ઓન ડિપ્સ ઇન સિલ્વર. ક્રૂડમાં આ સપ્તાહમાં આપણે ઉતાર ચઢાવ જોયા. ઓવરઓલ જો આપણે જોવા જઈએ તો 80-83ની વચ્ચે બ્રેન્ડના ઉપર આપણે કિંમતોને ફરતા રહેતા જોઈ છે અને ઓપેકનું પ્રોડક્શન કટ લંબાવવાની એમણે જે વાત કરી છે અને આ ઉપરાંત ઇન્વેન્ટરીઝના આંકડા પણ આપણને આવતા દેખાયા છે. પ્રિયાંકજી, ક્રૂડને હવે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતે આપણે જોયું કે 80-83ની વચ્ચે આ તમામની વચ્ચે પણ કિંમતો દેખાઈ રહી છે, તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આ જ રેન્જની અંદર આપણને કિંમતો રહેતી દેખાઈ શકે કે ડિમાન્ડ કે સપ્લાય કોઈ એક તરફ ના પરિબળ હાવી થઈ શકે, અને કઈ રીતે આપ ક્રૂડને માટે સ્ટ્રેટેજી રાખવાની સલાહ આપશો? તો ક્રૂડમાં અત્યારે જે દેખાઈ રહ્યું છે કે એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ દેખાઈ રહી છે અમને, પણ બાયસ સ્લાઇટલી બુલિશ રહેશે અગર લોઅર લેવલ્સ પર આવે, અને એ બાદ અગર હાયર લેવલ્સ પર આવે તો ત્યાં આપણે વેચવું બી જોઈએ. તો કોઈ એક અત્યારે ક્લિયર કટ આમ બ્રેકઆઉટ ટ્રેડ નથી દેખાઈ રહી ક્રૂડ ઓઇલ પ્રાઇસીસમાં. મોર ઓર લેસ હું જે રેન્જ જોઈ રહ્યો છું ક્રૂડમાં 77 WTIમાં એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ રહેશે અને ઓન ધ હાયર સાઇડ 81-82 એક સ્ટીફ રેઝિસ્ટન્સ રહેશે. એટલે આ $4 to $5ની રેન્જ હું એક્સપેક્ટ કરું છું આગળ ચાલીને ફોર નેક્સ્ટ ફ્યુ ડેઝ આ રેન્જમાં જ રહેશે. અને ઘરેલું માર્કેટ્સની વાત કરીએ તો જે રેન્જ હું જોઈ રહ્યો છું અરાઉન્ડ 6400 ઓન ધ લોઅર સાઇડ અને ઓન ધ હાયર સાઇડ 6700-6750. આ 300-350 પોઈન્ટ્સમાં જ ક્રૂડ ઓઇલની મુવમેન્ટ રહેવી જોઈએ. બાયસ મારું નેગેટિવ થશે અગર 6400ના નીચે આપણે વિથ ગુડ વોલ્યુમ્સ અગર સસ્ટેન થવાનું શરૂ થાય તો ક્રૂડમાં એક ક્રેક ટુવર્ડ 63-6200 આવી શકે છે. પણ જ્યાં સુધી 6400નો સપોર્ટ ઇન્ટેક્ટ છે, બાયસ બાય ઓન ડિપ્સનો રાખવો જોઈએ અને ઓન ધ હાયર સાઇડ 6650-6700 વુડ બી ધ લાઇકલી ટાર્ગેટ્સ. ઓકે, તો 6200થી 6700ની વચ્ચે અહીંયા આગળથી ક્રૂડ રહેતું દેખાઈ શકે છે અને આ રેન્જને તમારે આવનારા દિવસોમાં કઈ રીતે પ્લે કરવાની છે પ્રિયાંકજીએ જણાવ્યું છે. જીગરજી, તમે કઈ રીતે જોઈ રહ્યા છો ક્રૂડને, અને ક્રૂડ માટે આપની કઈ રીતની સલાહ રહેશે? ઇન્વેન્ટરીઝના આંકડા, જે પ્રોડક્શન કટની ઓપેકે લંબાવ્યા છે, આ તમામને જોતા આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? સો આઈલ બી ક્વિક. જ્યારે માર્કેટમાં એક કન્ફ્યુઝડ સ્ટેટ આવે છે કે મિક્સ્ડ અત્યારે સેન્ટિમેન્ટ્સ હોય છે ત્યારે ઓપ્શનમાં કામ કરી લેવું. સો ઇન માય ઓપિનિયન 6500ના પુટ ઓપ્શન 15 માર્ચના ₹100ની આસપાસનું એનો અત્યારે એક CMP છે. એમાં આપણે એકવાર લોંગ કરી શકાય 70નો સ્ટોપ લોસ અને 160ના ટાર્ગેટ માટે. મને લાગે છે કે WTI ઓઇલ 1-2 દિવસમાં કે નેક્સ્ટ વીકમાં પણ થોડો ઘટાડો આવી શકે છે માર્કેટમાં. સો અહીંયા એક સેલિંગની સ્ટ્રેટેજી અહીંયા હું આપું છું, પુટ બાય. આઈ મીન જે પણ માર્કેટના સેન્ટિમેન્ટ્સ અહીંયા ડેવલપ થયા છે કે પ્રોડક્શન કટ કન્ટિન્યુ કર્યું, ચાઇનાની જે સ્ટેટમેન્ટ આવ્યા છે ચાઇનીઝ ગવર્મેન્ટ તરફથી કે 5% એ GDP મેન્ટેન રાખશે, પણ એટલું કરશે કે કેમ એના ઉપર પણ માર્કેટમાં એક ડાઉટ છે. સો ઓવરઓલ ઇન્વેન્ટરીઝ જે છે એ વધીને જ આવી છે, એ પ્રાઇસીસ માટે નેગેટિવ છે, પણ પ્રીવિયસ નંબર કરતાં ઓછો ઘટાડો આવ્યો છે. સો એટલું શાર્પ ફોલ પણ નહીં આવે, પણ ઓવરઓલ મને લાગે છે શાર્પ ફોલની જગ્યાએ એક હલકો કરેક્શન આવી શકે છે. સો ઇટ્સ બેટર ટુ સ્ટે ઓન અ શોર્ટ સાઇડ. ઓકે, તો ક્રૂડમાં શોર્ટ સાઇડ રહેવાની સલાહ જીગરજીની પણ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો આપણે અહીંયા આગળથી ક્રૂડની વાત કરી છે. ત્યારે જીગરજી, મેટલ્સ ઉપર પણ આપનો એક ક્વિક વ્યૂ, કારણ કે ડોલર ઇન્ડેક્સમાં એક ખાસો ઘટાડો આવ્યો છે, તો મેટલ્સને પણ આપણે ક્વિકલી થોડી તમારો વ્યૂ લઈ લઈએ. ડોલર ઇન્ડેક્સમાં એક ફોલ જોવા મળ્યો છે અને આજે સવારે ચાઇનાના જે ટ્રેડ ડેટા આવ્યા છે, સરપ્લસ આવ્યું છે અને એક્સપોર્ટ ઇમ્પોર્ટ બંનેમાં એક શાર્પ એક ઇન્ક્રીઝ આપણને જોવા મળી છે, ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી છે. સો ઓવરઓલ સેન્ટિમેન્ટ પોઝિટિવ રહેવું જોઈએ. ઝિંક મારા તરફથી એક કોમોડિટી છે કે નેક્સ્ટ વીકમાં એ 225-230ના લેવલ પણ જોવા મળી શકે છે. કરંટ લેવલ માર્ચ વાયદાઓ 219.30ની આસપાસ છે. 215નો સ્ટોપ લોસ રાખીને નેક્સ્ટ વીક માટે ઝિંકમાં લોંગ કરી શકાય. ઓકે, તો ઝિંકમાં લોંગ કરવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. પ્રિયાંકજી, મેટલ્સમાં આપનો કોઈક વ્યૂ છે?
મેટલ્સમાં મોરલેસ આઈ વિલ અગ્રી વિથ જીગર કે અંડરટોન બુલિશ રહેશે ગોઈંગ ફોરવર્ડ. અને જે રીતે કોપર અત્યારે શેપ અપ થઈ રહ્યું છે કે સ્ટીફ રેઝિસ્ટન્સ છે અરાઉન્ડ 730 731, પણ જે કન્સોલિડેશન જે થઈ રહ્યું છે એ હાયર સાઇડ બ્રેકઆઉટ થશે એવું મારું એક્સપેક્ટેશન છે. અને અગર 735 735 ના ઉપર અગર સસ્ટેન થવાનું થઈ જાય કોપર, તો એક 15 to 20 રૂપીસની તેજી કોપરના કાઉન્ટરમાં આવી શકે છે. તો અહીંયા મને એવું લાગે છે કે કોપરમાં બાય કરીને ચાલી શકીએ છીએ. 720 ના નીચેનો એક સ્ટોપ લોસ રાખવો જોઈએ. અને ઓન ધ હાયર સાઇડ 745 750 આ સ્લાઇટલી થોડો શોર્ટ ટુ મીડિયમ ટર્મ વ્યૂ રહેશે કોપર માટે. ઓકે, તો કોપર ઉપર આપણા નિષ્ણાતો ફોકસ રાખવાની સલાહ અહીં આગળથી આપી રહ્યા છે. અને ત્યારે જ પ્રિયાંકજી આપનો અને જીગરજી આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે આ શો પર જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે આપણે ચર્ચા કરી. આપનો આભાર. અને આ સાથે જ આ ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ CNBC વિચાર સાથે જોડાયેલા રહો. નમસ્કાર.